હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે ઊનમાંથી બનાવ્યું છે આ સુંદર મજાનું બટરફ્લાય એટલે પતંગિયું, જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. તમને કદાચ આ જોઈને લાગતું હશે કે કેવી રીતે બન્યું હશે, કેમ બન્યું હશે, શું સમાન બળ લાગ્યું હશે, પણ ખરેખર તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાનું પતંગિયું બનાવતા શીખી જશો. તમારી પાસે કોઈ પણ વેસ્ટેજ કે ખૂબ ઓછી ઊન પણ હોય તો એનાથી પણ તમે આ સુંદર મજાનું પતંગિયું બનાવી શકો છો. આનો યુઝ તમે કિચન તરીકે પણ કરી શકો છો, ચાવીમાં કિચન તરીકે રાખી શકો છો, પર્સ અથવા તમારા સ્કૂલ બેગ હોય એનામાં તમે કિચન તરીકે યુઝ કરી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. આ પતંગિયાનો યુઝ આપણે આમાં ઘોડિયાની દોરીમાં કર્યું છે. તો અહીં તમે જોઈ શકો આપણે બાળકના પારણિયાની સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવી છે, જે તમે જુઓ કેટલી સુંદર લાગે છે. અને આ દોરીને બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ દોરી બનાવવામાં આપણને કોઈ પણ જાતનો સૂયાની કે કોઈ પણ સાધનની જરૂર પડી નથી. ફક્ત આપણે હાથ અને આંગળીઓની મદદથી આ સુંદર મજાની ઘોડિયાની દોરી ગૂંથી છે. આ દોરી કેમ અને કેવી રીતે બનાવી એનો વિડીયો પણ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધું છે. અને છતાં પણ તમને આની લિંક જોઈતી હોય તો અહીં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યાં નીચે અહીં મોર કરીને એક ઓપ્શન આવશે, એના પર તમે ક્લિક કરશો એટલે આ ઘોડિયાની દોરીની લિંક તમને મળી જશે. તો આપણે આ પતંગિયું સુંદર મજાની ઘોડિયાની દોરીમાં રાખ્યું છે. અને આના સિવાય પણ આપણે આ દોરીનો આખો સેટ બનાવ્યો છે. જેમ કે આ કલરમાં આ દોરી છે, સેમ આ જ કલરમાં આપણે પાંગરા પણ બનાવ્યા છે ગૂંથેલા, જેમાં આપણે સુંદર મજાની ઢીંગલીઓ અને પતંગિયા લગાડ્યા છે. આ પ્રમાણે એનો વિડીયો પણ હું નીચે મોકલી દઈશ, એની લિંક પણ નીચે રાખી દઈશ. મોરમાં તમે જાશો તો મળી જશે. અને મારા ચેનલ ઉપર પણ એનો વિડીયો અપલોડ કરી દીધો છે, તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. આના સિવાય આપણે ઝુમર પણ બનાવ્યું છે. તો આપણે જલ્દીથી હું તમને બતાવી દઉં કે આ દોરીની અંદર બીજા આપણે કયા કયા રમકડા રાખ્યા છે. તો અહીં તમે જોઈ શકો આપણે સુંદર મજાનું ટેડી બનાવ્યું છે. ત્યારબાદ અહીં આપણે ઓરેન્જ બિસ્કિટ બનાવ્યું છે. અહીં આપણે સુંદર મજાનું પતંગિયું, ત્યારબાદ આપણે સેન્ટાક્લોઝની કેપ બનાવી છે. ત્યારબાદ આપણે આ સુંદર મજાની ઢીંગલી બનાવી છે. આમાં જેટલા પણ રમકડા છે એ બધાના વિડીયો મારા ચેનલ ઉપર મેં અપલોડ કરી દીધા છે. તો તમે પણ જો એ બધા વિડીયોઝ જોવા માંગતા હો અને આગળ આવું નવું શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી આપણે અહીં 2 ઓરેન્જ બિસ્કિટ બનાવ્યા છે. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું આઈસ્ક્રીમ કોન બનાવ્યું છે. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું સ્ટાર બનાવ્યું છે. આ બધા જે રમકડા છે એ ખૂબ જ ઓછા ઊનમાં બન્યા છે, એટલે તમારી પાસે કોઈ પણ વેસ્ટેજ ઊન હોય તો તેમાંથી પણ તમે આ સુંદર મજાના બધા રમકડા બનાવી શકો છો. ત્યારબાદ આપણે અહીં ઘોડિયાની દોરીનો હુક બનાવ્યો છે ને એના આપણે અહીં પેચ લગાડ્યા છે, જે તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે. આ બધાના વિડીયો તમને મારા ચેનલ ઉપર મળી જશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી. આ વિડીયોમાં આપણે આ સુંદર મજાનું પતંગિયું બનાવતા શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરી આ પતંગિયું બનાવવાનું. પણ એનાથી પહેલાં તો આના સિવાય પણ મેં બીજી ઘણી બધી દોરીઓ બનાવી છે, એ બધા વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી લીધા છે. તો ઘણાને એમ થાય કે ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે એ કેવી રીતે જોવાના? તો અહીં તમે આ વિડીયો મારો કોઈ પણ વિડીયો જોતા હશો તો અહીં મારો ચેનલનો લોગો બતાવશે. અહીં મારું ચેનલનું નામ છે અને અહીં લોગો છે. લોગો ઉપર ક્લિક કરવાનું અને અહીં તમને આ બધા વિડીયો બતાવશે. એના પર અહીં જે પ્લેલિસ્ટ કરીને છે, અહીં જે પ્લેલિસ્ટ કરીને ઓપ્શન છે એના પર તમે ક્લિક કરશો તો અહીં મારા બધા વિડીયો તમને મળી જશે. અહીં તમે જોઈ શકો આપણે આ બધી દોરીઓ બનાવી છે. આ બધી જ ઘોડિયાની દોરીઓ છે એ આપણે બનાવી છે. એના બધા વિડીયો તમને અહીં મળી જશે. અને ત્યારબાદ અહીં પણ પાંગરાના વિડીયો અપલોડ કરી દીધું છે. અને અહીં આપણે જે પણ રમકડા બનાવશું એ બધાના વિડીયો તમને અહીં મળી જશે. ને અહીં મેં બધું લખેલું પણ છે. તો આના ઉપર તમે ક્લિક કરશો તો આ ઘોડિયાની દોરીમાં જેટલા પણ આપણે રમકડા બનાવ્યા છે એ બધાના વિડીયો પર તમને મારા ચેનલ ઉપર મળી જશે. અને તમે તેના પર ક્લિક કરીને તમારા મનગમતા રમકડા બનાવી શકશો. તો આવી રીતે કરી તમે મારા કોઈ પણ મેં નવા વિડીયો અપલોડ કર્યા હશે તો તે વિડીયો તમે જોઈ શકશો. તો આ બધા વિડીયો જોવા અને શીખવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. જો તમે હજી મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અહીં આ લોગોની બાજુમાં તમને સબસ્ક્રાઈબનો ઓપ્શન મળી રહેશે. તે સબસ્ક્રાઈબના ઓપ્શન પર ફક્ત તમારે ખાલી ક્લિક જ કરવાનું છે. ક્લિક કરી અને અહીં જે ઘંટીનો બટન દેખાય છે એના પર પાછું ક્લિક કરી અને અહીં ઓલ જે બધેથી પહેલું ઓપ્શન છે એના પર તમારે
ક્લિક કરી દેવાનું, જેથી હું આગળ કોઈ પણ નવા રમકડા, નવી વસ્તુઓ, નવી દોરી કાંઈ પણ વિડીયો અપલોડ કરું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં અહીં નોટિફિકેશનમાં બતાવી શકશે અને તમે તેના પર ક્લિક કરીને એ જોઈ શકશો. તો આવી બધી વસ્તુઓ શીખવા માટે તમારે ફક્ત 2 જ કામ કરવાના છે. એક, ચેનલને સબસ્ક્રાઈબ, અને બીજો, જો મારો વિડીયો ગમ્યો હોય તો એને એક લાઇક. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આ પતંગિયું બનાવવા માટે મેં અહીં 3 કલર યુઝ કર્યા છે. એક છે લાઇટ પિંક કલર, એક છે ડાર્ક પિંક કલર અને એક વ્હાઇટ કલર. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ 2 થી 3 કલર લઈ શકો. આ પતંગિયામાં આપણે ટોટલ 3 કલરની જરૂર પડશે. અને અહીં મેં લઈ લીધું છે 12 નંબરનો સૂયો અને લાસ્ટમાં જોઈશે આપણને એક કેંચી. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ પતંગિયું બનાવવાનું. તો સૌપ્રથમ મેં અહીં લાઇટ પિંક કલરનો દોરો લઈ લીધો છે. હવે સૌથી પહેલાં આપણે એની મેજિક રિંગ બનાવશું. મેં પહેલાં પણ કીધું છે કે મેજિક રિંગ એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એક ઢીલી ગાંઠ, જેને આપણે લૂપ પણ કહીએ છીએ. તો એ કેવી રીતે બને? સૌપ્રથમ આપણે આ જે 2 આંગળી છે એને લઈ એના પર દોરાનો છેડો વીંટી અને છેડાને આપણે અંદરની સાઈડથી લઈ લેશું. તો આ તમે જોઈ શકો તો એક ઢીલી ગાંઠ આપણી બની ગઈ છે. તો એ ગાંઠ ઉપર આપણે આંગળી અને અંગૂઠો રાખી દઈશું, જેથી છટકે નહીં. અને હવે આ રાઉન્ડની અંદર આપણે કામ કરવાનું છે. તો આ રાઉન્ડની અંદર આપણે સૂયો રાખી દીધો, નીચેથી દોરો લઈ અને આપણે 3 સાંકળીઓ લઈ લેશું. 1, 2 અને આ 3. ત્યારબાદ હવે આપણે આ રાઉન્ડની અંદર આખા પાસા લેવાના છે. તો અહીં આપણે 3ની સાંકળી લીધી, ત્યારબાદ આપણે એક આખો પાસો લેશું. તો આખો પાસો કોને કહેવાય? ઉપરથી દોરો લીધું, રાઉન્ડની અંદર આપણે સૂયો રાખ્યો અને નીચેથી પણ દોરો લઈ લીધું. તો ટોટલ આપણા હૂકમાં થયા 3 દોરા. તો સૌપ્રથમ પહેલાં 2 દોરામાંથી કાઢશું અને ત્યાર પછી બાકીના 2 દોરામાંથી. તો આ જે ડિઝાઇન બની એને આપણે આખો પાસો કહીશું. તો અહીં આપણી એક 3ની સાંકળી અને એક આખો પાસો બની ગયો છે. ત્યારબાદ આપણે એક સાંકળી લઈ લેશું. ત્યારબાદ ફરીથી આ જ રાઉન્ડની અંદર આપણે એક આખો પાસો, ત્યારબાદ આ બીજો આખો પાસો. તો અહીં આપણે ફરીથી 2 આખા પાસા કરી લીધા અને ફરી પાછી આપણે એક સાંકળી લઈ લેશું. ત્યારબાદ ફરીથી આ રાઉન્ડની અંદર આપણે 1 અને 2, ફરીથી આપણે 2 આખા પાસા લઈ લીધા, ફરીથી એક સાંકળી. તો આવું આ રાઉન્ડની અંદર આપણે ટોટલ 8 વખત કરવાનું છે. તો આની આપણે કેમ ગણતરી કરીશું? 2 જે પાસા આપણે લીધા છે એને આપણે 1 તરીકે ગણશું. એટલે અહીં તમે જોઈ શકો તો આપણો 3ની સાંકળીને એક પાસો એટલે થયો 1, આ 2 અને આ 3. એવી રીતે ટોટલ 8 વખત આ ડિઝાઇન કરવાની છે અને ટોટલ પાસા આપણા થશે 16. અને હર 2 પાસા લઈ એક સાંકળી, ફરી પાછા 2 પાસા, ફરી પાછા 2 પાસા, એક સાંકળી, 2 પાસા, એક સાંકળી, એવી રીતે કરી આ રાઉન્ડને આપણે પૂરો કરી લેશું. ટોટલ આપણા 16 આખા પાસા થશે અને હર એક 2 બાજુમાં પછી એક સાંકળી, એવી રીતે થશે. તો આપણે 2 આખા પાસા લીધા, એક સાંકળી, ફરી પાછા 1 અને આ 2, ફરી એક સાંકળી, ફરી પાછો 1 અને આ 2, ફરી પાછી એક સાંકળી લઈ લેશું આપણે, ફરી પાછો આપણે 1 અને અહીં આ 2, ફરી પાછી એક સાંકળી. હવે આપણે આને ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને 6 વખત આપણી ડિઝાઇન બની ગઈ છે. ફરી પાછા આપણે 1 અને 2, એક સાંકળી, ત્યારબાદ ફરી પાછા આપણે એક પાસો, ત્યારબાદ આ બીજો આખો પાસો. તો અહીં હવે આપણે જોઈ લઈએ. તો આ રાઉન્ડની અંદર તમે જોશો તો આપણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, ટોટલ 8 ડિઝાઇન આપણી બની ગઈ છે. અને ટોટલ આપણા 16 પાસા આવી ગયા છે. હર 2 પાસાની બાજુમાં એક સાંકળી અને ઓમ ટોટલ આપણા 16 આખા પાસા. તો હવે આ રાઉન્ડને આપણે પેક કરી લેશું. તો પેક કરવા માટે અહીં જે આપણો દોરાનો છેડો છે એને આપણે ખેંચી લેશું. અહીં તમે જોઈ શકો આપણો રાઉન્ડ સરસ રીતે પેક થઈ ગયો છે. ત્યારબાદ આ દોરાને આપણે પછી
કટ કરી લેશું. પહેલાં આપણે રાઉન્ડને જોઈન્ટ કરી લઈએ. તો જોઈન્ટ કરવા માટે પ્રથમ જે આપણે 3 સાંકળી લીધી હતી, આ તમે જોઈ શકો, એની જે ત્રીજી સાંકળી છે એની અંદર આપણે એના પહેલાં જે 2 દોરા છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આની અંદરથી આપણે કાઢી લેશું. તો આપણો એક રાઉન્ડ બની ગયો છે. હવે આપણે આ પિંક દોરાને કટ કરી લેશું. ખેંચી અને આ જે દોરો છે એને આપણે પાછલી સાઈડ લઈ અને ગાંઠ લગાડીને કટ કરી લેશું. કોઈ પણ ઊનનું કામમાં આપણે જ્યારે કોઈ ઊનનું કામ કરીએ ત્યારે આ જે દોરાની ગાંઠ છે એ આપણે સરખી રીતે એકદમ પેક કરવાની, કારણ કે જો આ ગાંઠ તમે ઢીલી છોડશો અને આગળ જતાં ખેંચાણને લીધે આ જે દોરો નીકળી ગયો તો ફક્ત 5 સેકન્ડમાં જ તમારી બધી મહેનત પાણીમાં જઈ શકે છે. એટલે પાછળ હંમેશા જ્યારે કોઈ પણ દોરો આપણે કટ કરી એને 2 થી 3 વખત ગાંઠ લઈ અને પછી જ એને કટ કરવાનો. તો અહીં આપણો લાઇટ પિંક દોરાનું કામ પતી ગયું. હવે આપણે અહીં વ્હાઇટ કલરનું કામ છે. તો અહીં મેં વ્હાઇટ કલર લઈ લીધું અને કોઈ પણ એક ડિઝાઇન, જેમ કે આપણે 2 આખા પાસા લીધા, એની બાજુમાં જે સાંકળી હતી આપણે એક સાંકળી લીધી હતી ત્યાં આગળ આપણે સૂયો લઈ લેશું. દોરો લઈ 1, 2 અને 3 સાંકળી લઈ લીધી અને એ જ જગ્યા ઉપર આપણે એક આખો પાસો, ત્યારબાદ બીજો આખો પાસો, આ 3ની જે આપણે સાંકળી લીધી એને આપણે એક પાસા તરીકે ગણીશું. તો અહીં આપણા 3 આખા પાસા બની ગયા. ત્યારબાદ 1, 2 અને 3 સાંકળી અને ફરી પાછો એ જ જગ્યા ઉપર ફરીથી 3 આખા પાસા લઈ લેશું. 1, 2 અને 3. આપણે આ ટાઈપની ડિઝાઇન બની જશે. હવે ફરીથી આના ડિઝાઇન આપણે અહીં જે આપણા 2 પાસા છે આખા એ મૂકી અને જ્યાં 2 આખા પાસાની બાજુમાં આપણે સાંકળી લીધી હતી ત્યાં આગળ આપણે આ કામ કરવાનું છે. તો ફરી પાછો 2 આખા પાસા મૂકી અને એની જે જગ્યા છે સાંકળીની ત્યાં લઈ એક આખો પાસો, 2 અને 3 આખા પાસા લઈ ફરીથી 1, 2 અને 3 સાંકળી લઈ અને ફરીથી એ જ જગ્યા ઉપર 1, 2 અને આ 3. ફરીથી આપણે 3 આખા પાસા લઈ લીધા હતા. આ ટાઈપની ડિઝાઇન આપણે આખા રાઉન્ડમાં કરવાની છે. 2 આખા પાસા મૂકતા જઈ અને એની બાજુમાં જે સાંકળીની જગ્યા છે ત્યાં આગળ 3 આખા પાસા, 3 સાંકળી, ફરીથી 3 આખા પાસા, એવી રીતે કરી આપણે હરેકમાં આપણે આ ડિઝાઇન કરેલી. ટોટલ જે આ ડિઝાઇન છે આપણી 8 થશે, કારણ કે અહીં આપણે 8 ડિઝાઇન બનાવી હતી અને ટોટલ આ 8 ડિઝાઇનની બાજુમાં આપણી 8 સાંકળીઓ આવી છે. તો હરેક સાંકળીની અંદર આ વર્ક થશે. તો આવી રીતે કરી આપણે 2 આખા પાસા મૂકી એની બાજુમાં જે સાંકળી છે ત્યાં 3 આખા પાસા, 3 સાંકળી, ફરીથી 3 આખા પાસા, એમ કરીને આખો રાઉન્ડ આપણે પૂરો કરી લઈએ. તો આ તમે જોઈ શકો 2 આખા પાસા મૂકીને આપણે આ ડિઝાઇન કરી લીધી છે. તો અહીં આપણી 1, 2, 3, 4, 5, 6 અને 7 અને લાસ્ટની આપણી 8 અહીં આવશે. તો હજી એકવાર હું તમને બતાવી દઉં, કદાચ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેતું હોય. તો અહીં આપણે આ ડિઝાઇન પૂરી થઈ ગઈ. ત્યારબાદ 2 પાસા મૂકી અને આપણે એની અંદર 1, ત્યારબાદ આ બીજો આખો પાસો, ત્યારબાદ આ ત્રીજો પાસો અને 1, 2 અને 3 ચેન. ત્યારબાદ એ જ જગ્યા ઉપર ફરીથી 1, આ 2 પાસા અને લાસ્ટમાં ત્રીજો પાસો. તો દરેકની અંદર આપણે આ ડિઝાઇન બનાવીને તૈયાર કરી લીધી છે. આ તમે જોઈ શકો આ ટાઈપની તમારી ડિઝાઇન બની હશે. તો હવે લાસ્ટમાં આપણે રાઉન્ડને જોઈન્ટ કરીશું. તો અહીં આપણી ડિઝાઇન પૂરી થઈ ગઈ. તો ત્યારબાદ આ ડિઝાઇનમાં જે આપણે સર્વપ્રથમ 3 સાંકળી લીધી હતી એની જે પહેલી સાંકળી છે એના દોરામાં આપણે જવા દઈ અને અંદરથી સ્ટીચ કરી લેશું. ત્યારબાદ આપણે વ્હાઇટ દોરાને કટ કરી લેશું અને ખેંચી લેશું અને પાછલી સાઈડ જઈ વ્હાઇટ દોરાને અંદરની બાજુ લઈ અને આ 2 દોરા અંદર ગાંઠ લગાડીને આપણે દોરાને કટ કરી લેશું. તો અહીંયા આપણો વ્હાઇટ દોરાનું પણ કામ થયું પૂરું અને અહીં આપણું બીજો રાઉન્ડ પૂરું થયું. હવે આપણે
લાસ્ટ અને ત્રીજા રાઉન્ડમાં મંડીશું. તો એના માટે મેં અહીં ડાર્ક પિંક કલર લઈ લીધું છે. તો એની સ્ટાર્ટિંગ આપણે આજે આપણે ડિઝાઇન બનાવી છે એમાં જે આપણે 3 સાંકળી લીધી એ ગમે એક ડિઝાઇનથી તમે સ્ટાર્ટ કરી શકો છો. તો એ 3 સાંકળી જે આપણે લીધી એની અંદર આપણે સૂઈઓ લઈ પાછળથી આવી રીતે ગુલાબી દોરો પકડી એને અંદરની તરફ ખેંચી અને 1 2 અને 3 સાંકળી લઈ લીધી. ત્યારબાદ આપણે એ જ જગ્યા ઉપર જે આપણે આ 3 સાંકળી લીધી હતી એ જ જગ્યા ઉપર એક વખત પાસો, બીજી વખત અને આ ત્રીજી વખત. તો ટોટલ આપણો 4 વખત આખા પાસા થયા છે. 3ની સાંકળીને આપણે એક આખો પાસો તરીકે લખીશું. તો ટોટલ આપણા 4 પાસા થઈ ગયા. ત્યારબાદ આપણે 1 અને 2 સાંકળી લેશું અને ફરી પાછો આ જ જગ્યા ઉપર 1 2 આખા પાસા, 3 આખા પાસા અને આ ચોથો આખો પાસો. આવી રીતે ફરીથી આપણે જેમ અહીં લીધા હતા એવી રીતે 4 આખા પાસા લઈ લીધા છે. તો સ્ટાર્ટિંગમાં તમે જોજો 4 આખા પાસા, 2 સાંકળી, 4 આખા પાસા. તો આપણી એક ડિઝાઇન બની ગઈ. ત્યારબાદ હવે આ બેની વચમાં જે આ જગ્યા છે આ તમે જોઈ શકો. આ 3 સાંકળી આપણે લીધી એની જે વચમાં જગ્યા છે ત્યાં આગળ આપણે સિંગલ પાસો લઈ લેશું. તો સિંગલ પાસો લેવા માટે સૂયાને અંદર રાખ્યું, નીચેથી દોરો લીધું અને કાઢી લીધું. તો અહીં આપણો આ જે ગેપ છે એની જગ્યાએ આપણો સિંગલ પાસો આવી ગયો. ફરી પાછી આ ડિઝાઇનની અંદર આપણે જેવી રીતે અહીં લીધું હતું એ આપણે બનાવી લઈએ. એના માટે ફરીથી એક આખો પાસો, આ બીજો આખો પાસો, ત્રીજો આખો પાસો અને આ ચોથો આખો પાસો. 4 આખા પાસા બની ગયા. ફરીથી આપણે 1 2 સાંકળી અને ફરીથી એ જ જગ્યા ઉપર 1 2 3 અને આ 4. ફરીથી આપણે 4 આખા પાસા લઈ લીધા છે. ત્યારબાદ ફરીથી આ જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસો લઈ લેશું અને ફરી પાછી આ જે ડિઝાઇન છે આપણે અહીં રિપીટ કરતા જશું. અહીં જે આપણે 3ની સાંકળીઓ લીધી હતી તે હર જગ્યા અંદર 4 આખા પાસા, 2 સાંકળી, 4 આખા પાસા. એ ડિઝાઇન આ બધીમાં આવી જશે અને બાજુની જે જગ્યા છે ત્યાં સિંગલ પાસો, ફરીથી 4 આખા પાસા, 2 સાંકળી, 4 આખા પાસા, સિંગલ પાસો, ફરીથી 4 આખા પાસા, 2 સાંકળી, 4 આખા પાસા અને સિંગલ પાસો. એવી રીતે કરી આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરી લઈએ. હા, તો અહીં તમે જોઈ શકો મેં આ રાઉન્ડ આટલા સુધી કમ્પ્લીટ કરીને બનાવી લીધો અને આ ટાઈપની આપણી ડિઝાઇન બની ગઈ છે. અહીં આપણે ડિઝાઇન, અહીં સિંગલ પાસો. તો આપણે અહીં લાસ્ટમાં પહોંચ્યા. તો હજી એક વખત હું તમને સમજાવી દઉં, કદાચ કોઈ પણ જાતની તમને કન્ફ્યુઝન થતી હોય તો અહીં આપણે આ સિંગલ પાસો લઈ લીધો. ત્યારબાદ આ 3ની સાંકળીની અંદર આપણે ફરી પાછો એક આખો પાસો, બીજો આખો પાસો. જો બીજી વખત સમજાવવાનો મતલબ એ છે કે કદાચ કોઈકને આમ સ્ટાર્ટિંગમાં કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો વારે ઘડી એને વિડીયો પોઝ કરીને પાછલી સાઈડ જવું પડે. એના કરતાં હંમેશા સ્ટાર્ટિંગમાં અને લાસ્ટમાં 2 વખત સમજાવું છું. તો કદાચ કોઈ પણ જાતની કોઈને કન્ફ્યુઝન રહી ગઈ હોય તો લાસ્ટમાં આપણે એની કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય એટલા માટે. તો અહીં આપણે 4 આખા પાસા લઈ લીધા. ત્યારબાદ 1 અને 2 સાંકળી, ફરી પાછો એ જ જગ્યા ઉપર એક આખો પાસો, બીજો, ત્રીજો અને આ ચોથો. તો ટોટલ 4 આખા પાસા થઈ ગયા. એટલે આપણા 8 આખા પાસા થયા અને વચમાં આપણે 2 સાંકળી લીધી. તો આ ટાઈપની ડિઝાઇન આપણી બની ગઈ છે. અને ફરી પાછો અહીં આપણે એક સિંગલ પાસો લઈ લેશું. સિંગલ પાસો લઈ હવે આપણે રાઉન્ડને પેક કરી લેશું. તો રાઉન્ડને પેક કરવા માટે અહીં જે આપણે સ્ટાર્ટ કર્યું હતું એમાં જે આપણે 3 સાંકળી લીધી હતી એની જે આ બીજા નંબરની સાંકળી છે, અથવા તમે આ સ્ટાર્ટિંગની જે પહેલી, બીજી અને ત્રીજી સાંકળી છે એ ત્રીજી સાંકળીના સ્ટાર્ટિંગના જે 2 દોરા છે એની અંદર આપણે સૂઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને અંદરથી આપણે કાઢીને રાઉન્ડને પેક કરી લેશું.
તો અહીં તમે જોઈ શકો આપણો રાઉન્ડ પેક થઈ ગયો. જે આપણે આ દોરાને અત્યારે કટ નથી કરવાનું, આ દોરાને આપણે થોડોક ખેંચી લેશું. ખેંચી અને આવી રીતે આમ સીધો કરી હવે તમે અહીં જોશો તો ટોટલ આપણી 8 ડિઝાઇન બની છે. 1 2 3 4 5 6 7 અને 8 ડિઝાઇન બની છે. તો આ જે છે દોરો, આ જે છે આપણો વચ્ચેનો ભાગ આવશે. તો અહીં તમે જોશો 1 2 3 અને 4, આ 4 આપણે લઈ લીધા. તમે જો આ વચ્ચેનો ભાગ એટલે એના 1 2 અને આ 3 ને એની બાજુના 4. તો અહીં ટોટલ આ 4 થયા અને આ જે ભાગ છે એને આપણે વાળી લેશો 4ની બાજુવાળો પાછલી સાઈડ. આ તમે જોઈ શકો 4 આ બાજુ આવ્યા આપણા 1 2 3 અને 4 અને પાછળ ફેરશું તો 1 2 3 અને 4. તો આપણી સુંદર મજાની પતંગિયાની શેપ આવી ગઈ છે. અને આ આપણો જે છે વચ્ચેનો ભાગ. તો આજે આપણે દોરો રાખ્યું હતું લાંબુ, એ દોરાને આની ઉપર આપણે આંટી લઈ લેશું અને નીચેના દોરાને આપણે થોડોક ખેંચી લેશું. ત્યારબાદ આ જે દોરો છે આપણો એને આપણે આંટી લઈ લેશું 1 વખત અને આ 2 વખત. 2 વખત આંટી લઈ હવે આ ઉપરનો ભાગ જે છે ત્યાં તમે જોઈ શકો આપણા જે ગુલાબી દોરા છે એ 2 ગુલાબી દોરાને ઉપાડી આ દોરાને અંદરલી સાઈડ લઈ અને આપણે 1 2 3 4 5 ટોટલ 5 અને આ 6 સાંકળી લઈ લીધી. અહીં તમે જોઈ શકો આપણે 6 સાંકળી લઈ લીધી. ત્યારબાદ પહેલી સાંકળી મૂકી આ બીજી સાંકળીની અંદર એનો ઉપરનો પહેલો દોરો છે એ લઈ નીચેથી દોરો લઈ આપણે એક સિંગલ પાસો, ત્યારબાદ બીજી સાંકળીનો પણ એવી જ રીતે એક દોરો લઈ અને એમાં પણ એક સિંગલ પાસો, ત્યારબાદ ત્રીજી સાંકળીનો દોરો લઈ સિંગલ પાસો, આ ચોથીમાં સિંગલ પાસો, આ પાંચમી એમાં પણ સિંગલ પાસો અને લાસ્ટની આપણી જે છે આ છઠ્ઠી છે ને એમાં પણ આપણે એક સિંગલ પાસો લઈ લેશું. તો અહીં ટોટલ આપણા 6 સિંગલ પાસા થઈ ગયા. આ તમે જોઈ શકો. ત્યારબાદ અહીં જે ફરીથી આપણે આ 3 દોરા લીધા હતા એ 3 દોરાની નીચે રાખી નીચેથી દોરો લઈ અને એને આમાંથી કાઢી લેશું. તો આપણો પતંગિયાનો એક ડિઝાઇન બની ગઈ. ત્યારબાદ ફરી પાછી આપણે જેવી અહીં બનાવી હતી 2 3 4 5 અને 6 અને ફરીથી આપણે એક પાસો સિંગલ પાસ એક મૂકી સાંકળી અને બીજામાં સિંગલ પાસો, ત્રીજામાં સિંગલ પાસો, ચોથામાં, પાંચમામાં અને આ લાસ્ટમાં જે છે આપણો આ છઠ્ઠામાં. તો ફરીથી આપણે લઈ લીધું છે. ત્યારબાદ ફરીથી આપણે જે આ ડિઝાઇન હતી એની અંદર આપણે દોરો રાખી નીચેની સાઈડથી આપણે દોરો ખેંચી લેશું એને અને સૂયાની આપણે જે અંદર દોરો છે એમાંથી આપણે કાઢી લેશું. કાઢી દોરાને થોડુંક ખેંચી અને કટ કરી અને આવી રીતે આપણે ખેંચી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણે 2 ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. એ 2 દોરા ડિઝાઇનને આપણે સરખી રીતે આમ એડજસ્ટ કરી લેશું અને ત્યારબાદ આપણે જે એક્સ્ટ્રા દોરો લીધો હતો એને આપણે આમ નીચેની સાઈડ જઈ અને આ 2 ડિઝાઇન જે છે એની વચ્ચે લેશું અને થોડોક આપણે આવી રીતે ફિટ કરીશું. ફિટ કરી અને આ જે નીચેની જે આ જે ડિઝાઇન છે એની અંદર આપણે લઈ લેશું અને ત્યારબાદ આ 2 જે દોરા છે એની અંદર આપણે ગાંઠ લગાડી લેશું. 2 થી 3 વખત આપણે ગાંઠ લગાડી લેશું. આ લાસ્ટનો દોરો ખેંચવાનો મતલબ એ કે અહીં જે આપણે પતંગિયાની આ 2 ડિઝાઇન બનાવી છે એની વચ્ચે દોરો લેવાથી આ એકદમ પાકી અને મજબૂત થઈ જાય. તો લાસ્ટમાં આપણે દોરાને કટ કરી લેશું. તો આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો પતંગિયો બનીને તૈયાર થઈ ગયું છે.
તો કેવો લાગ્યો તમને આ વિડીયો કોમેન્ટમાં જણાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આગળ આવી અવનવી વસ્તુઓ શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ મિત્ર કે સંબંધી આ ટાઈપની વસ્તુઓ શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરજો. અને આગળ આવી અવનવી વસ્તુઓ શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.